और मत न पहचाने आग लगाओ ने भी आग आग लगे नहीं अच्छू मत वे जिसे चाय बोले दूध बोले खाना बोले बोले नो डर गए नहीं अब मिट्टी हुए मिट्टी में नाखी दो ने मिट्टी पीवाय नहीं આ हीरा માટી ઉપર हुए છે ને मोती हुए एम चले एम यहाँ से चलाओ ऐसे चले जहाँ दर्द हो वहां चले ટૂંકમાં આ છે ને માટી ઉપર છે ને એ જાય નહીં આપણાથી તો ભાઈની જેમ નથી આવતી મને તો ઓલું કેમ કે આપણો હાથ એવો હોય નહીં. તો આજે છે ને હું અને કુલદીપભાઈ ભક્તિનગર સર્કલ એથી કાંતા વિકાસ ગૃહ બાજુ જતા હતા અને અમને રસ્તામાં મળી એક સ્ટોરી. બહુ મીઠી સ્ટોરી છે અને ભાઈ છે ને 2-4 એક્સપેરિમેન્ટ અમને કરીને દેખાડ્યા જે લાઈવ ભાઈ પાસેથી આપણે જાણશું કે ભાઈ સાચું મધ હોય આપને કઈ રીતે ખબર પડે. मध रहे ने मध आ लुगड़ा वे तो लुगड़ा में नाखी दवाय गुड़ बक्का छासी नहीं रहे ने तो लुगड़ा पी जवाय चोट जावे मध रहे ने मध एम नाखी दवाय मध रहे लुगड़ा में चोटे नहीं दाग नहीं થાય એમ કરી દો ઉતરી જવાય એમ ઉઠાઈ નખવાય મધ આ ક્લિયર છે. અહીંયા મધનું કાંઈ નથી. હવે ભાઈનું કેવું એવું છે કે જો મધમાં ગોળ કે સાકળ કે એવું કઈ નાખવામાં આવેલું હોય ને તો એ છે ને લુગડા ઉપર જયારે નાખવામાં આવે ને તો એ લુગડું છે ને પી જાય. પણ ઓરિજિનલ મધ હોય ને એ કપડા ઉપર એમને એમ રહ્યા ને તમે પાછું લઈ લ્યો ને તો કપડું હતું ને એવું ને એવું. और मत न पहचाने आग लगाओ ने भी आग आग लगे नहीं अच्छू मत वे जिसे चाय बोले दूध बोले खाना बोले बोले नो डर गए नहीं और मत न पहचाने ने भी नोट एक बुन गिला ना करवाए आ चिकनू पन है ने भी चिकनू पन ना થાય મધ રવાય એમ ગલી સાફ કર દો એક બુન ગીલું ના થાય. આ નોટને છે ને ભાઈએ સળગાવી છે. પાછળની બાજુ કેમ ઓલું મધમાં ગોળ કે સાકળ હોય ને તો એ આરપાર પાણી નીકળી જાય ને કાગળને ભીનો કરી નાખે. પણ આ કાગળ કઈ ભીનોય નથી થયો અને કઈ થયોય નથી. આ મિટ્ટી હવે મિટ્ટી માં નાખી દો ને મિટ્ટી પીવાય નથી. આ માટી હીરા ઉપર હવે છે ને મોતી હવે એમ ચલે પણ ટૂંકમાં માટી ઉપર છે ને મધે ચાલ્યું જાય. મોતી હોય હીરા હોય કેમ આપણે આમ રડતા મૂકીએ ને ચાલ્યા જાય એ રીતે છે ને આ મધે ચાલ્યું જાય છે. और मध न पहचान और है मध रहे ने एक गिलास पानी हो ने पानी पानी में नाखो ने मध रहे नीचे जाके बैठ जाए पानी ने रंग न बदले पानी मीठा ना हो दिखाते आपको वो भी पहचान. अब पानी हो ने भैया पानी में नाखी दो पानी में मीठा ना हो पानी ना रंग न बदले पानी मीठा ना करवाए मध एम जो हीरा मोती चले ने एम चली जाए बैठी जाए पानी का रंग नहीं बदले पानी मीठा ना करवाए गुड़ बक्का छासी ने रहे ने भैया तो पानी ना रंग बदली देवे पानी मीठा કરી નાખવાય મધ રેવે મીઠા ના કરવાય. એટલે ભાઈ છે ને એ કઈ મોટી બિલ્ડિંગમાં કે જ્યાં મધમાં કે મધપોળો બનાવ્યો હોય કે એવું કઈ હોય તો એ લોકો ત્યાંથી છે ને પાડવાના પૈસા પણ લઈ લે છે અને મધ આવી રીતના છે ને પછી એ વેચે છે. અને ભાઈએ કીધું કે અલગ અલગ જગ્યાએ રાજકોટમાં છે ને હા રાજકોટ રાજકોટમાં છે ને અલગ અલગ જગ્યાએ જાતા હોય છે ને આ રીતે પોતાનું સેટઅપ લગાડીને